નમસ્કાર સમય ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ભાજપના નેતાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ભાષણ આપતા બેહોશ થયા અને નીતિન ગડકરી સ્ટેજ પરથી લઈ જવામાં આવ્યા દૂર। કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા નીતિન ગડકરી બુધવારે ગુજરાતના સાથે મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીની રેલીના ભાષણ આપતી વખતે બેહોશ થઈ ગયા હતા। સૂત્રો અને વિજ્યુઅલ્સ કહે છે કે યવતમાલ પુરસદમાં ભાષણ આપતી દ્વારા ગડકરીને અચાનક ચક્કર આવવા લાગ્યા અને નીચે પડી ગયા હતા। જો કે તેની તબિયત અત્યારે સારી છે। તેઓ થોડી જ વારમાં ઊભા થઈ ગયા હતા। પછી તેને મંચ પરથી જનસભાને પણ સંબોધી હતી। નીતિન ગડકરીના ભાષણ આપતા સ્ટેજ પર પહોંચે જ કે તરત જ તે બેભાન થઈ ગયા છે। આ પછી ત્યાં હાજર કાર્યકર્તાઓ ચહેરા ઉપર પાણી છાંટ્યું અને સ્ટેજ પરથી દૂર લઈને હોસ્પિટલ ખસેડાયા। ત્યારબાદ તેને તબીબી સહાય પૂરી પાડવામાં આવી અને લોકસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 26 એપ્રિલના રોજ તે ત્યાં પહોંચ્યા હતા। તમને જો અમારો આ વિડીયો